મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હું છે ને એ હુંની મજા છે. એટલે હું એટલે ચૈતન્ય. હું એટલે પેલી વિરાટ શક્તિનો એક અંશ. એ સદા નિજાનંદમાં, એ અવિનાશી. એને જન્મ મૃત્યુ સાથે કંઈ લાગે વળગે નહીં. એ તો ફક્ત આનંદ આનંદ અને આનંદમાં છે. હવે જોજો, હુંની સાથે જ્યાં હું હરીશ, હું પપ્પા, હું દીકરો, હું દાદા, હું નાના, હું નાની, હું દાદી, હું મમ્મી, હું ભાઈ, હું બહેન, હું એન્જિનિયર, હું ડૉક્ટર, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હું કર્મચારી, હું જાડે, હુંની સાથે સાથે જ્યાં પણ કંઈ પણ લગાવ્યું ને, જેવું હું સાથે કંઈક લગાવ્યું એટલે સંસાર ચાલુ, સુખ દુઃખ ચાલુ. ફક્ત હું નિજાનંદ, પેલું પરમ ચૈતન્ય, પેલો આનંદ. સાથે કંઈક જોડીએ છીએ ને એટલે તકલીફો ઊભી થવાની ચાલુ. પણ મસ્ત મજાની જિંદગી કહું છું ને, અને એમાં મસ્ત જીવવું છે ને, તો સાથે જે કંઈ પણ જોડો એમાં વચ્ચે પ્રભુને લાવી દો. હું હરીશ પ્રભુને કારણે. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. હું સાથે જે કંઈ પણ જોડો તેમાં પ્રભુ વચ્ચે આવી જવા જોઈએ. તમારું જોડાણ પ્રભુ સાથે સીધે સીધું રહેવું જોઈએ. પછી તમારા હું સાથે જેને જેટલું જોડાવવું હોય એટલું જોડાવા દો. આમ કરવાથી અપેક્ષા, ઉપેક્ષા, રાગ, દ્વેષ, ઈર્ષા, હરીફાઈ આ બધું નીકળી જશે. હું સાથે કંઈ પણ લગાવો ને એટલે આ બધું આવી જાય. પણ જો પ્રભુ વચ્ચે રાખો ને તો આમાંનું કશું તમને અડે નહીં. ફરી પાછો પેલો હુંની જગ્યાએ એટલે નિજાનંદમાં. જો નિજાનંદમાં રહેવાનું છે, આપણો મૂળભૂત સ્વભાવ છે. પણ જ્યાં જ્યાં તમારી જોડે હું લાગે અને તમને જ્યાં જ્યાં તકલીફ લાગે એને કારણે સુખ કે દુઃખ, સારું કે નરસું, ગમતું કે અણગમતું, જે કંઈ પણ એ જોડાણને કારણે આવે ને એ પ્રભુ કૃપાએ, પેલા સદગુરુની કૃપાએ આટલી સમજણ પડી જાય ને તો નિજાનંદમાં રહેતા આવડી જાય. પછી બંધન જેવું ના રહે. પછી તમે તમારા પેલા મૂળભૂત સ્વરૂપમાં, મૂળભૂત ચૈતન્ય સ્વરૂપમાં, મૂળભૂત સ્વભાવમાં રહી શકો. કેટલી નાની વાત છે. હું સાથે જે કંઈ પણ લાગતું હોય ને અને એને કારણે જે કંઈ પણ બને ને, સુખ દુઃખ, તકલીફો, અગવડતાઓ, સગવડતાઓ, જે કંઈ પણ પૈસાનું આવવું, પૈસાનું જવું, બધું જે કંઈ પણ બને ને એ પેલા પ્રભુ સાથે જોડી દો ને તો પાછા તમે હું તો નિત્યાનંદમાં છે, એ તો અવિનાશી છે, એને તો કાંઈ થવાનું, એને તો આનંદ આનંદ અને આનંદ. તો આનંદમાં રહેતા આવડી જશે. કારણ વગરની ઊભી કરેલી ચિંતાઓથી દૂર થઈ જવાશે. હરિ ઓમ.